સુનિયા ઓ સુનિયા અમારા આના ગેમ રમે ઊંચા નહીં આવતા ને હું કરા કેટલા કર્યો પણ હોભરતા જ નહીં. ઓ સુનિયા લાગે બાપો આવી ગયા. બાપા કઈ હેડીએ. બાપા અમારે જવાનું હ. અરે તું તો જતો જાનો બે ત્રણ ઉકારા કર્યા. આ ઢોરો દોણ ખાઈ રહ્યો તપોસા લઈ લે પાવાનું ખબર નહીં પડતી યાર બધી. જાય બધું વાત છોડ અને ઉકો બદલાય મારા હાથે. પણ બાપા તમે હવાના ચો જતા તમને ખબર નહીં પડતી અમે તો જવાનું હતું. અરે હું તો ફરવા નીકળી દઉં તો આવું શાંતિથી બેહતો બરોબર. આ ઢોરો બરોબર દોણ ખાઈ રહ્યો પોઈન્ટ બંધ પાવ પછી જાવ તમારે જવું હોય તમારે પીવું હે? ના મારે ઉકો પીવો તું ઉકો બદલાય. હારું યાર ઉકો બોલ. આ ઢોરો પોઈન્ટ નોખીને કમ્પ્લીટ બોધીને જજો પા. હારું એમને ના હેડ્યા જાવ. આ બાપો એક તો ઉકોન બુકો બીડીઓ પી કરે હા. આ બધું બંધ કરતા હોય નહીં સારું. રાતે પછી મને આવી પેન વીત એ બધું બોલ કરશે. એક તો એ રાતે ઊંઘવા ના દે અને અત્યારે ઉકાવ જોઈએ અમને. લો બાપા ઉકો. પાણી કમ્પ્લીટ નોખી લાયો. હો બધું કમ્પ્લીટ જ છે. તમે પીવાના પાણી તો બરોબર હે બેટા. પણ હવે તું શું કહેતો હતો? ચો જવાનું હે? એ તો બાપા અમે આ ને બધા પિક્ચર જોવા જઈએ છે. તમે ઘેર જોજો. આવા મને પડોરા કઢાયો હ અને ઘેર ચમનું પિક્ચર જોવાનો હ. એ તો બાપા એમ નહીં કહેતો. ઘેર તમને કોઈ પિક્ચર નહીં બતાવતો પણ આ ઘેર બધું જોજો એમ કહું. આ ઘેર શું જોવાનું હ? આ ઢોરો એકલો જોવાનો હ. બાપા ઢોરો તો બરોબર હ પણ આ તાર ચોરની રડ પડે હ એ આપણે ઘરમાં 20,000 પડ્યા તે ઘરના બાયનો નહીં એ જોજો એમ કહું. આ પિક્ચર જોયા કરતા આ ગરમ દરવાજા નખાઈ દો ને. આ 15-20 હજાર રૂપિયા હોય તો બરોબર. અને આ ઢોરા બોરા છૂટે તો કોણ જોવા? એક તો મને પડોરો કઢાવ તો હું જ નહીં બરોબર. અને તમારે અત્યારે પિક્ચરો કાઢવા હ. હવે મારે શું કરવું યાર? રાતે ઢોર બોર છૂટે તો હરખો બોધીને જજો પૈન જજો બરોબર. ઢોરાને જે નોખવાનું હોય નોખી દેજો. હાની તકલીફ તો રાતે બીમાર પડું તો તમારે તો જતું જ રહેવું હ. પિક્ચર 2-4 દાર થાય પિક્ચર એટલે પિક્ચર આમ શું મોડ્યું હ? આ ઘરમાં જરીક દરવાજા લગાવો એક તો ચોરણ રાઈડ પડે બરોબર. આ બધું કોણ સત રાખવાનું હ? મને હું જવો છું ચિયો કાઈન મય પહેરી જાય તો હાર જાઓ જલ્દી આવજો પા. મોડું બહુ ના કરો પા. હાર બાપા એ તો અમે વહેલા આવી જઈશું. હાર જાવ હેડો ને. કાકા હા આપણા બાજુ કેવો ચાલે રાતનો માહોલ? આપણા બાજુ તો અત્યારે હમી વડના વિક્રમના બુમરારા ઉડી રહે. 7 વાગ્યાના ચોરની ઉકારા થાય. તમારે શી ખબર? તમે 7 વાગે તો ટિફિન લઈને જતા રહો અમદાવાદ તો સવારમાં 7 વાગે આવતા છો એટલે તમે ચોઈ જોનો. તમે ત્યાં તો આખી રાત જાગતા છે ને? શું કરવા? હું શું કરવા જાગું? માર્કેટ ચોર આવત ને જાગું ચોર નહીં આવતા? તે ચોર આવે તે ચોર તો બીજે જાય. આપડે તો શું કરવા આવે? અને આપણને હાથવનારા બીજા ઘણા હાથવ્યા કરે. કેમ આપણા ઘેર બીજા હાથવનારા? એટલે 2 એટોના પથરા રાખવાના. ચોરની બૂમ પડે કે ના પડે બોમ્બે વાળા ઘર ઉપર નાખ્યા એટલે મેં આપણને હાથવ્યા કરે. આપણે કઈ જાગવાની જરૂર નહીં. સોનમાં હું જ જવાનું હોરમ જ જાગવાનું. એવું તારે શું બુદ્ધિ જોઈએ? શું કરવા જાગી રાત આપણે? એ વાત સાચી. તારે પછી જાય એ તો એવા આવે જાય. આપણે શું હાથવનારા હાથવો. એ વાત સાચી. આઈડિયા કરવું પડે. એમ તો પછી રોજ તો રોજ આવો. તો આપણે આખી રાત રોજ જાગ કરવાનું કેમ નહીં? જાગનારા ઘણા છે બહુ જાગ. તમે શું ચોરની વાતો કરો છો? મારી વાત હોભરો એક વાર. હવે તારી વાતમાં કદી કશો નો ભલી વાર આવ્યો. બેસ ને સોનમો નો વાત કહું વારી. હોભરે વગર તમે એક વાર મારી વાત તો હોભરો. કાકા એની વાત કહેવા દે. એની વાત તો આપણે હોભરીએ શું કહેવા માંગે. હા કે ભાઈ હેડ તાર વાતમાં શું અમે જોવાની ખરા? તો હોભરો મારી વાત. એક વાર ચોર આવ્યા હતા. તે રાતે આખો ચોય લૂંટીને આવ્યો. ચોય નહીં ખબર નહીં પણ આખો ઠેલો ભરેલો હતો સોનું ચોદીન રૂપિયા બધા હતા. એ
હા શું કર્યું ઠેલો હતો ને તે હું ઊંઘ્યો હતો ને એકા ખાટલા પાછળ મૂક્યો અમને તે પછી અને ઘરમાં ચોરી કરવા જયો અને ઘરમાં ચોરી કરવા ગયો ને એટલે દરવાજામાં કેવો આમ ખોલીને વાંખન ધીમે તો અવાજ કરે તે ઘરમાં ગયો એટલે અવાજ થયો એમાં ઘરના હારા બધા જાગી ગયો તે બધા જાગ્યો ને એટલે આવો તો ચોર ઘરમાં નીકળીને દોટ મેલીને નાખ્યો કે ઠેલો લઈ જવાનું ભૂલી ગયો. ના હોય કેમ ના હોય જ ને એ ચોર એમ તો એટલું બધું ભૂલી જતા એટલે તેઓ દરરોજ હવારમાં પેલા 20 ફૂટના સંદાસના ખાડા કરે ને એવું ઉચક રાખે હોય તમારે કરાવો તે જે કરિયાલ છે હોય એટલે ભાઈ વાત તો વાપરો શું વાપરવાનું વાપર્યું ખરું આ કહીએ એટલું ઓછું હોય એટલે પણ એક સપનું આવ્યું તું મને કહેતો તો ને એની વાતમાં કશો ભરીવાર ના હોય એની વાતમાં જ્યારે એવું વાત કરે ને ત્યારે એની વાતમાં પૂરો જ મેળવાનો હોય. સાચી વાત હું નાના તો કહેતો કે નહીં વાપરું એમ મને એ તો તારે સપનું આવ્યું એવું તો જાજો તો શું લેવા પણ સપનામાં ભૂઈ ના રહ્યો તો વપરાત એ વાતો કરે ખોટો ટાઈમ બગાડે. તમારી વાત સાચી. અમથા કાકા ઓ અમથા કાકા ઓ લે આ શું કરો છો? અલે આય રાજુ બેટા આય લે. અલે બેટા દૂધ શું લઈને આવ્યો તાર? અલ્યા દૂધ નહીં લાયો આ તો દેડીએ જતો ને તે ખાલી બહેણી દૂધ રેડીને આવ્યો. ઢોકણા વગર અલ્યા પણ આ તો ખબર લેવા આવ્યો તો ચોરની રાડ પડી ને તે ઢોકણું પડી ગયું શું તા અલ્યા આ તો તમારે ખબર લેવા આવ્યો આ તો તમારે મોતિયાનું ઓપરેશન કરાવ્યું ને તો ખબર પડી તે ખબર લેવા આવ્યો આ બધું ઘરનું શું વાંચ્યું તા અલે જોને બેટા આ બધું અત્યારે પિક્ચર જોવા નાખ્યો અત્યારે આ ચોરોની રાડ્યો પડે થોડા પૈસા દરવાજા નો ખાય તો નહીં સારું આ શાંતિથી ઊંઘતો આવે ને બરાબર હવે તારે ઊંઘવાનો કેવું આપડે બરાબર આ ચોરોની રાડ્યો બાડ્યો પડે ને તાર તે અમથા કાકા ઓપરેશન શું કરાવ્યું હશો નું આ કરિયાણા દુકાનમાં કરાવ્યું બેટા અલે આ કરિયાણા દુકાનમાં ખોટું કરાવ્યું તમે એના તો કાગડા પર ગોળાઈ વાંચ્યું ને તો સારું હતી તમારી વાંચ્યું એટલે તને ખબર પડતી તો ઓપરેશન દવાખાનામાં જ થાય બરોબર પણ મને ખબર પડતી હોય તો હું તમને શું લે પૂછત મને થોડો પડોરો આવ્યો તો તને પડોર આવે ને એટલે હંસવા કણ કોતરાઈ નાખજે પણ મારે તો આંસલા પર ગોળાવાની જરૂર હે તો આ બધાને તો ખબર હે કે દવાખાનામાં ઓપરેશન થાય બરોબર દવાખાનામાં જ થાય ને મેં તો કયું ઘેર થાય હા. દવા બવા લઈ આવો દવાખાનામાં દવા તો શું કરવાની બેટા આ ઉંમર થવાની એટલે જાત જાતનો દુઃખ થવાનો અમથા કાકા એક વાત કહું હારું હોય ને ઓકે તમને ખોટું ના લાગે તમે ખોટા દવાખાનામાં ખર્ચા કરી કરો હો. આ તમે મને કહ્યું હોત ને તો મારા પાસે એક મસ્ત દવા પડી છે તમે કેવી દવા? કહો તો લાવું હા લાવજે ને બેટા તારે જેવો કોઈ ભગવાન નહીં યાર અલે આ તો મને ખ્યાલ આવ્યો કે લાવો ને આ તો તમને આપું દવા મસ્ત પડી હવજી દવા લાવજે ને બકા ભેળમ સોટવાની પડી છે ઓ સોની મોની તું અહીં દવા આલવી આ એક મસ્કર્યો કર એનો જો શું કવટા આલે કા આ તારા લક્ષણો આવ્યું તું દુખ્યું આટી થામ તારા પડોરો ને બડોરો એમની ના આવે નકન ના હે ને આ સોની મોની હે ને આ ભેળમ દવા પાવા આવી છે તું પીજે અકન તા કાકન પાજે આવ્યો ચન્નુ જ જો હ આ કોરોન ખબર નહીં પડતી હોય હેડાવ મારે ઘેર જવું હ અને કોકના પત્ર પર દેખાડવાનો છે અને હું શાંતિ ઊંઘું ને બીજા જાગ અને મારા ખબરો
કે તમારા પાડોશમાં પેલા અમથા કાકે ઓપરેશન પડોરો કરાયું ઓપરેશન કરાયું ખબર હે ને એ પડોરા કરાયા અમને? હા એ પડોરો કરાયો તમારે જોડી રહો તો નહીં ખબર એ ખબર લઈ આવજો તો કાલે હવારોમાં જયો હતો ને હવે બપોરે જયો હતો હોવ એ ધોંટાથી ખબર લઈ આવજો તમારે જોડી હે ને ત્યારે રહેતા ખબર નહીં હોતી. અરે હેડો નકા તો પણ હવે ઉંમર સપના જોશે ભાઈ નહીં. અરે ઉડો હલા અલી શું લે કેવું ઉભો રે કીધું ની ચાવી મને પેલા તેમ શું કર્યું તાર ચોરી કરવા આવ્યો હો મારે ચોરી કરવી છે. હવે તે મારી ઊંઘ બગાડી બરાબર તારે ચોરી કરી હોય પણ હા તે શું થયું ઊંઘ બગાડી દે મને ચાવી આલ દે તું તાર માટે હું જા હું તને ચાવી તો હાલ દઉં બેસ તું પેલા એટલે ચાવી આલ પેલા ના તું પેલા બેસ હું તને વાત કરું બેસ મારે બેહું નહીં મને ચાવી આલ પેલા ના તું મારે ઊંઘ બગાડી બરોબર હા. એટલે પેલા મારા દાદો મને વાત કહેતા ને હા. તે એની વાત હોભરતા હું જતો હતો બરાબર હમ. હવે તાર તું ચોરી કરી નાખી તો મારે ઊંઘ ના આવે શું કરવાનું હે મને વાર્તા વાર્તા કશું કહેતો આવડતું નહીં મને તિજોરીની ચાવી આલ મારે ચોરી કરી મારે નહીં જવું બરોબર. હું તને વાર્તા કહું પેલા હા. તું એ વાર્તા ખબર ને એ વાર્તા મને ફરી કે હમ બરોબર પછી હું હોઈ જાઉં એ તાર મતે ચોરી કરીને ચાવી અહીં મૂકીને જતો રહેજે હા તો બેસ. હા લે કે હેડ વાર્તા તારી બોલ. જો હું પેલા નાનો હતો ને હા ત્યારે નિહાર જતો હતો બરોબર હમ તો પછી એ વખતે નિહાર જતો હતો ને હમ ત્યાં રસ્તામાં એક ચોદરી ભેંસ ચરતી હતી હમ બોડી હમ એ ભેંસને મારે પહેલા ખેંચી પડેલી હતી હમ હવે ખેંચી પડેલી હતી ને એટલે એ ભેંસ મને થઈ ગઈ ચેડે હમ હવે હું આગળ ને ભેંસ પાછળ એમ કરતો કરતો દોટા એટલું મેં દોટ્યું હા બરાબર અને મારા હારું મારા ના રહ્યા હોય ને પછી મેં ભયા ઉંકારા કર્યા હા હવે કેવા ઉંકારા કર્યા તને શું વાત કરું જેવા કરે એવું કરે મેં પછી ઉંકારા કર્યા અલે ઓ લાલા અલે ઓ ભગા અલે ઓ નીતિન કરવા તારું એવા ને એવા ઉંકારા કર્યા મેં પછી આગળ શું થયું પછી શું થવાનું હે? પછી તો આ લાલો નીતિન ને ભગવા આવી ગયા જોયું અમથા કાકા? હા એટલે ત્યાં શું કર્યું શું થયું મને પકડાવવાના આઈડિયા આ વાપરી મને ચોરી કરવા આયા ભાઈ આ ચોરી કરવા આયા હે હોવા તા તે આ ચોરી કરવા મને બીવડાઈને ચોરી કરવા આયા કોઈ આયા તું હવે રેન જોત ખરા એટલે આ તો પેલો દેવડો અમથા કાકા ટેકરા વાળો એવું એમ અહીં કેમ હું આવી ગયા હોય અને આ તો કદી ચોરી કરતોય નહીં ધંધા કેવા ચાલુ કરે તદો થયા ક્યારે ચાલુ કરે બે તે ધંધા આ તો આખો દાડો દુકાને જ કઈ બેહી એમ તો કહું આખો દાડો બેહી રહે. એટલે તને ફોન પોક હ? આવો ધંધો થાય તારા અહીં હે આ ખોટું તારા બાપાનું નામ બગાડવા બેઠો એવું આવો ધંધો થાય તારા અહીં કેમનું આ ચાલુ કરી તે આવું હે ઘરવાળા ફસાવા આયા તો મને પણ પોતે ફસાઈ ગયા પેલું નહીં કહ્યું પણ નોમ કાકા તમે મારું કેમ આમ તો પણ આમથી વાત ના કરું હો એ તું વાર્તા નતો કેતો હા ને ના રે ના હું તો તને ફસાઈ દેવા ફરતો હતો એ તે મને પકડાવવા દીધો મેં ચોરી કરવા આવ્યો હા હા તો તા પણ તું આ બધા આઈડિયા ચોહી લાવ્યો આવી ચોરી કરવા હવે ચોરીની રાઈડ પડે બરોબર પણ તને ખબર નહીં આ ગામનો છોકરો થઈને તું આવા ધંધા કરો હું હતો જો એક વાત કહું હા હું ચોરી નહીં કરતો આ નહીં કરતો એમ તો અમે કહીએ જ છે હું ને ચોરી નહીં કરતો પણ મારા પૈસાની જરૂર હતી મારા કાલ હપ્તો હતો હું કાલ હવાનો ગયો તો પૈસા hatte પણ તોય મને પૈસા મળ્યા નહીં હું હેરાન નિહાર્યો ને તો આવા એમના છોકરો બે વાત કરતા હતા કે હું છોકરોને બધા બહાર જવાના પૈસા ઘેર પડ્યા હ દાદા તમે જોજો અને ચોરની રાત ચાલે હે ને એટલે મેં કે તકલો લાભ ઉઠાયેલો એટલા માટે હું આવ્યો તો મારો બીજો કોઈ ઈરાદો નતો હું ચોરી કરતો નહીં તમારા પૈસાની જરૂર નથી હું આવ્યો હતો એટલે અમે જોવાની હે કે તું ચોરી નહીં કરતો એમ પણ પૈસાની તાર જરૂર હોય તો પૈસા કમાવાના બહુ ઉપાય છે મહેનત કરવી પડે પૈસો કમાવો હોય ને તો મહેનત કરવી પડે હપ્તો ભરવાનો એટલે કે આવી ચોરી કરવાની ઉસીના જોતા હોય તો દિવસે આવું તું અરે આ ડોહાન કહ્યું હતું જાણે ક્યાં તો ડોહાન કહ્યું હતું તે ઉસીના જો હતો એમને મારે પણ આ ચોરી કરવા શું કરવા તું આવ્યો પણ મેં કે ડોહો એકલો હ ઘેર ડોહા કઈ લેન બીવડાય ડોહાન પૈસા કાઢી નહીં જવું એમ અરે એકલા મોણાનો કદી ફાયદો ના ઉઠાવાય અત્યારે જો ડફર એન્ડ રાઈટ બહુ પડે હ ત્યાજી વાજી કોક જો હાથમાં આવી જાય ને તો તને માઇનસ છે તને એટલે ફેદી નો હવે છે. રાતને ધંધા આવા ના કરે આ બારનો જોવાની તો તને પૈસા માન જોઈતા હોય ન ને તો ગમે તો કોકની જોડે દિવસે માગી લેવાના ખબર પડી એટલે આવું રાતનું કદી આવું ને કરવું ને એકલું પણ હું કદી ચોરી કરતો જ નહીં પણ મારા પૈસાની જરૂર હતી એટલે હું આવ્યો હતો અત્યારે જો શેલે ચડ્યો ચોર થઈ જાય ચોરી કરી જાય બીજો નોમ તારું આવી જાય હવે અમથા- એ અમથા કાકાને પૂછીએ અમથા કાકા શું કરવું હોવાનું હવે ગામનો છે
એટલે ગામનો હ બરો છોડો ને આ આટલી વખત છોડી મૂકો ફરી ભાઈ આવો ધંધો ના આવો કરતો ધંધો હા? કરતો નહીં. નહીં કરું નહીં કરું બરાબર અને કઈક તારા પૈસાની જરૂર પડે ને તો કહેજે અમથા કાકાને તો આઈને કહીને તો અમથો કાકા હાવ, મારા હાવ. દિલના ભોળા છે એ તને આલ દેશી. તું દિવસે આવીને માંગી લે પૈસા પણ આવી રાત્રે ચોરીઓ નહીં કરવાની હા બીજી ચોક જઈને તો ફસાઈ જઈએ ને. ઊઠ ઊભો થા અને સીધી જાઓ કાઢી મૂકો સીધો સીધો તમે ઘેર મૂક્યા હોય ને બરાબર ફરી આવું કદી કરતો નહીં. નહીં કરું હા અને સીધે સીધો ઘેર જતો રે. હારી જ અમથા કાકા હા તમે આઈડિયા વાપર્યો તો. હા 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 આટલી ઉંમરવાળો મોણો હોય ને એનાથી આટલો અનુભવ હોય. આ તો ગળપણમાં અમે આ જ અનુભવ કર્યા તના છોકરો ફોન લઈને બીજું બધું જોવો બરાબર ના ના વાત પણ સાચી. સંકટ સમય ચમનું ને કરવું એ અમને ના ખબર હા, પડે એ ના ખબર પડે. બરાબર બાકી નોમ મારું આમ થો હા પણ આમથી વાત ના કરું હો આ તો અમે દુકાને તેની તેના બેસી જતા અને દુકાને આવતા હતા અને આખો ભી ગયા તમારું ઉકારા. તમે કે આવા એમાં શું કરવા ત્યારે અડધી રાતે બોલાવતા છે એમ કહીને અમે ત્યાં આગળ આવી ગયા. તારા અમને ખબર પડી. તો સારું થયું તમે આવી ગયા હો હાલ્યો તો તમે ઊંઘો. હા તમારું ઓપરેશન કરાયેલું હો બહુ ઉજાગરો કરશો નહીં. હા ઊંઘો, હવે તો પેલો તો એવું ને અમે હેરીએ, બરાબર હા હા હા. હાર આવજો ભાઈ